પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે વેચાતા ઘાસચારાની જપ્તી અંગે કાર્યવાહી કરાઈ છે। આ કામગીરી કલેક્ટરના જાહેરનામાને ધ્યાને રાખી હાથ ધરવામાં આવી રહી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે વેચાતા ઘાસચારાની જપ્તી કાર્યવાહી કરાઈ હતી। પોરબંદર કલેક્ટરના જાહેરનામાને ધ્યાને રાખી તેમજ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ શહેરના એસીસી રોડ તથા મેળા મેદાન વિસ્તારમાંથી જાહેર સ્થળે ગેરકાયદેસર રીતે વેચાતા અંદાજે 150 મણ ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે। આ જપ્ત કરાયેલ ઘાસચારો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્વચ્છતા અને નિયમન જળવાઈ રહે તે હેતુસર આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેવું સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસરે જણાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।